આ શું જાય આટલું બધું સબ્જી ઉધી હતી ખાધી સેવ દૂધની ચો ખાધી હતી અલા હોટલમાં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ તે બધા મસ્ત છે અને સ્વસ્થ છે તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ શિવ બાજુ જે અમારે સોલાર પ્લાન્ટની સાઈડ ચાલુ છે એ જગ્યા પર અમે આવી ગયા છે એની પહેલાં બી અમે આવ્યા હતા અહીંયા વાયરિંગ કરવા માટે તો આજે તો લાઇટો કોઈ પ્લેટો એવું લગાવવાનું બાકી છે લગાવવા માટે આવી ગયા છીએ તો હું ઉદયસિંહ જયેશ અને મહેશ અમે 4 જણા અહીંયા આ ભાઈને લગાડી નાખ્યા છે ઉપર પ્લેટો મારવા ઉદયસિંહને આમનું કામ આ જ છે પ્લેટો મારવાની પંખા મારવાના આ બધું કામ આમનું છે ઉદયસિંહનું આપણે આ ટાઈપની ઓપન સરફેસ લાઇટ મારવાની છે અહીંયા 2 લાઇટો મારેલી છે કાલ બી અમારે 2 કારીગર આવ્યા હતા એમને આ 2 લાઇટો મારી છે અને અહીંયા તો બીજી બધી તૈયાર થઈ રહી છે ઓપન સરફેસ લાઇટ ફટાફટ તૈયાર કરે ફટાફટ આ એનું સ્ટેન્ડ છે આ તો સ્ટેન્ડ એ તૈયાર કરે આવા જો આ સાઈડ કરી નાખે તૈયાર આ એક કરેલો છે અને આ ઓપન સરફેસ લાઇટ આ લાઇટ લગાવવાની છે આપણે આજે શું કેવું છે હા શું આ તો જયા આગળ મને નહીં ભાવતું જયા ભેગો મને લાવી જ દી શું કેવું જયા મને તારો ઘર નહીં ભાવતું તને મારો ઘર નહીં ભાવતું એટલે બે ભેગા જાવ હા એવું આ ઇન્વર્ટરનો બેટરો અને આ ઇન્વર્ટર આ ના નીચે પડ્યું તપેલા નીચે આ ઇન્વર્ટર છે આ એનો બેટરો છે આપણો મોટો બેટરો ગાઈસ આપણે જે જગ્યાએ લાઇટો મારવાની છે એ જગ્યાએ આપણે જઈએ છે બધી લાઇટો મૂકી દીધી છે તો આની અંદર આપણે એક લાઇટ મારવાની છે ઉપર અને બીજી બધી અલગ અલગ મારવાની ગોઠવી નાખી છે અને જયલો કોઈક બતાવે શું બતાવે જયલા જો જયલો શું બતાવે વાંચો શું લખ્યું એ નસીબ બચાવે કોઈક વાર હા સુરક્ષા બચાવે વારંવાર સાચું સાચું અત્યારે આટલા વિભાગની લાઇટો લગાડી તમને દેખાતી હશે અને એના આગળ વિભાગ બાકી છે એ પછી લગાવશું ગાઈઝ અમે 2 મહિના પહેલાં અહીંયા કામ કરવા માટે આવ્યા હતા લગભગ દિવાળી પહેલાં અહીંયા કામ કરવા માટે આવ્યા હતા હું ઉદિયો અને મહેશ અમે 3 જણા આવ્યા હતા અને તો અમે તમને બ્લોગની અંદર બતાવ્યું હતું સોલારની ખાલી ફેમો લાગેલી હતી અને આજે અમે અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ તો અહીંયા સોલારની પેનલો પણ લાગી ગઈ છે અને લગભગ એનું વાયરિંગ પણ થઈ ગયું છે શું કેવું આ પણ કોઈ ખબર નહીં આપણે પહેલી વખત આવ્યા હો હા અને જયેશ તો પહેલી વાર આવ્યો છે ફર્સ્ટ ટાઈમ અહીંયા સોલારના પ્લાન્ટની અંદર વાયરિંગ કરવા માટે પ્લેટો મારવા માટે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એની પહેલાં તો અમે આવી ગયા હતા વાયરિંગ બીજું કરીને ગયા હતા તો આજે હું તમને બતાવું છું કે સોલારની પ્લેટો કઈ રીતના ફિટ કરી છે અને એનું વાયરિંગ કઈ રીતના કર્યું છે તો જયેશને પણ ખબર પડે થોડી ખબર પડે ને હા છે મોટો પ્લાન્ટ બહુ મોટો અતિશય મોટો પ્લાન્ટ છે નહીં હા ઘણો લોબો છે ઘણો એટલે બહુ મોટો પ્લાન્ટ છે અતિશય પ્લાન્ટ છે અમે આવ્યા હતા ને એની પહેલાં તો ખાલી ફેમો જ લાગેલી હતી બોલ એટલો મોટો પ્લાન્ટ હતો અને આજે તો એની પ્લેટો ઉપર લાગી ગઈ છે ને લગભગ વાયરિંગ થઈ ગયું છે તો તમને બતાવી દઉં હું કેવું કેટલો મોટો પ્લાન્ટ છે આની ફેમો પણ લાગી ગઈ જો સામે અને અહીંયા પાસે જે દેખીએ આની ફેમો લાગી ગઈ જો તો કમેન્ટ કરજો શેક નહીં મોટા મોટો પ્લાન્ટ છે કે નહીં જો આવી રીતે વાયરિંગ થાય પેનલનું આ પેનલ શું પ્લેટનું સોલાર પ્લેટનું છે ને ખાલી આવું જ લાગે બહુ ખાલી આર્યું ને એવું જ લાગે આ ચોટાડવાનું અને આ 2 ફીટ કરી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય જો બધું કનેક્શન એક ઓફિસમાં જતું હોય છે ને બધું આપણે પેલું નહીં મોટા પેનલ મારે છે એના અંદર આવે જો આ કેબલ આ આખી લાઈનનો આ જે લાઈન છે ને ઠેઠ સુધી અને ઠેઠ સુધીનો અહીંયા કેબલ હશે જો આ રહ્યો મેન તારા પપ્પાને આવું કામ કરવા ગયા ખબર હતા રાજસ્થાન હા ગયા હતા તારા પપ્પાને શું કરતા ખબર ખાલી આવી ફેમો મારવાની અને આ ચોટાડવાનું અને આ બધું કરવાનું એ તો ટોળાવાળો હતો હા ટોળાવાળો હતો ને ટાયરવાળો હા એ તો ટાયરવાળો આવે ને જો આ રહ્યો કેબલ આ 2 કેબલ નાખેલા છે ને એક આગળ જતો છે અને એક આનો આખો હોય કેટલો મોટો જો નજરે પોગ્યા છે કેટલો મોટો છે નહીં આ શિહોરીમ તો હવે લાઈટ હેલ્પર કાપી નો કોઈ હતો નહીં પ્લાન્ટ થઈ ગયો મોટો આટલો મોટો પ્લાન્ટ થઈ ગયો બીવાની નહીં ઉનાળો ચોમાસું લાઈટ હેડી આવશે મોટો કઈ ગયો છે આવો છે નહીં આટલો મોટો છે નહીં શું કેવું પણ આ તો જોતો ખરા તું તોપલા ઠેઠ નજર પોકેટ વાઈટ તોપલા એટલા મોટો પ્લાન્ટ છે અરે બોલ પેલું શું બને જાય એવું આમે ઓહો પેનલ તો જો ચેવડું મોટું પેનલ લાગે છે વડા આ શીખ્યા જેવું છે શું કેવું પેલા ફિટ કરીએ જોતા આવીએ શું કરે રહ્યા લોટ પૈસા છે પૈસા તો ઢગલો છે પણ પ્લાન્ટ ફિટ થાય ફેમો ફિટ થાય મહેનત કરવી પડે એમને પૈસા તો થાય ને તો ના આવી ના જ આવે મથવું પડે તમે નહીં મતતા મથો છે ને તો ભાઈ અમે મથીએ તમે મથીએ ગોડા પેલો ભાઈ જેવો લાગે ખબર કે જો ઇત્યા જો આજે સટે જેવું છે શ્યામ
ઓવે. કેટલું મોટું પેનલ હે કેબલ બતાવ કેબલ બતાવ મોટા તો જિંદગીમાંથી કોઈ ભાડા નહીં હોય એવડા કેબલ બતાવ ચાલુ ના થઈ જાય ને કમાઈને બળી જાય ના થાય ના ગોડા હાલ તો બધું બંધ પડ્યું આ તો ખાલી હજી ગોઠવાયેલું જ છે લાઈટ નો કરંટ છોડે હા સોલાર વાળો કાઢો સાચી વાત એક ઇન્વર્ટર નો ના છોડે ના જ છોડે ને. જો પેનલ ના ખાલી નીચે કેબલ જોઈશે ખાલી આ શું જાય આટલું મોટું શેક ની લાલ ને કાળા બે હા ફેજ ની ન્યૂટન ફેજ દે ન્યૂટન આપણે કેટલો જ આટલા બધા કેબલ આ સોલારની પ્લેટો છે અને એક પટ્ટો આ સાઈડ છે તો સોલારની પ્લેટો આપણે દેખી લીધી અને આના કેબલો નાખેલા છે મોટા પેલું પેનલના અંદર એ પણ દેખી લીધું પેલો આવ્યો ડબ્બો આરણ ડબ્બો તો એક ડબ્બો હે તમને ડબ્બો બતાવી દઈએ નો હજુ આ રે બાબા ડબ્બો પાસે છે કે નહીં છે આનામાં કનેક્શન થાય બધું મેન વસ્તુ છે વનામ કનેક્શન એટલે બધું ભેગું થઈને આવ્યું હા બધું ભેગું થઈને આનંદ થાય પછી વહીથી અલગ સપ્લાય થાય અલગ મારેલ હોય ને આમાં ખૂબ ગોટા વાળી બહુ એટલે બહુ તો હવે આપણે જઈએ આપણા રૂમ ઉપર ત્યાં આગળ આપણે પ્લેટો મારવાની છે અને થોડી ઘણી લાઇટો બાકી છે એ લાઇટો પણ મારી દઈએ ગેસ નીચે ગયો છે ભાઈ ટ્યુબલાઇટ મારવા અને બીજા ભાઈ ઉતારે મશીન હાલવા માટે લે મશીન કેમેરા માટે 12 મોડ્યુલર ઓપન બોર્ડ મારે છે 2 ઉપર અને હવે ખાલી એની પ્લેટ લગાવવાની બાકી છે તો પ્લેટ લગાવી દઈએ શિવોરી જે કામ કરવાનું હતું એ બધું પતી ગયું છે અને આજે તો બહુ મોડું થઈ ગયું છે અહીંયા 8 વાગી ગયા છે એટલે આજે તો ઘરે જાતે બહુ જ મોડું થઈ જાય 10-11 વાગી જાય એટલા માટે આપણે આજે હોટલમાં ખાવા ખાઈને જવાનું છે આજે તો ખાવાનો મોકો મળી ગયો છે હોટલની અંદર તો મહેશભાઈ આપણને હોટલની અંદર જમાડશે અને પછી ઘરે જઈશું તો બધા આવી જાય પછી આપણે નીકળીએ ઘરે જવા માટે કોઈ સારી મસ્ત 5 સ્ટાર હોટલની અંદર જમશું હાય ગાઈસ ચાચી મંગાયા ખતમ તો ગાઈસ અમે આવી ગયા છે હોટલ સિલસિલાની અંદર જમવા માટે મહેશભાઈ શું મંગાવી ખબર નહીં શું કેવું જાય એ વાત કર શું ખાયા તું શું ખાયા એ તો ખતરનાક ખાવા કોઈ પાડ્યું નહીં આડો હાથ પગ ધોઈ લઈએ પેલા કઈ સબ્જી ઉધી હતી ખાધી સેવ દૂધની ચો ખાધી હતી અલા હોટલમાં એ હોટલમાં હોટલનું કોઈ નામ નહીં ખબર તો આપણે ફિક્સ થાળી આવી ગઈ છે અને ઉદિયાન નહીં જમવાનું આજ આને ભૂખ નહીં લાગી હા. સેવ ટમાટર પનીર ને કે સેવ ટમાટર એટલે ઉદિયાન નહીં જમવાનું આપણે તો આવી ગઈ છે જમવાની તો મજા આવી ગઈ હોટલની અંદર અને મારા ઉદયસિંહને પણ મજા આવી ગઈ જમવાની મજા આવી ગઈ બધો મહેશભાઈ નો હતો અમારો કોઈ ખબર અમારે હાલ પ્લાન તો અમારો જ હતો કે ભાઈ જમવું છે આપણે સિલસિલાની અંદર કારણ કે ગમે ત્યારે અમે ભીરડી બાજુ કોમ પર આવીએ ને એટલે સિલસિલાની અંદર જ જમવાનું બે બાટલા ચાલ ભરીને મેજો પર મસ્ત મુખો બીજો ખાઈ લીધો હે અને હવે બેસી જઈએ આપણે ઇકોમાં A pair of jeans and a dusty shirt. We didn't ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે આવીને પહેલાં મસ્ત ફ્રેશ થઈ ગયા કારણ કે આખો દિવસ આપણે સિપટની અંદર કામ કર્યું હતું એટલે શરીર ફ્રેશ કરવું જરૂરી હતું એટલે મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય ટાટા